નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક નવી ભરતીની અપડેટ સાથે એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। વિડીયોમાં વાત કરીશું ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ભરતીની। દોસ્તો, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન એટલે કે RSETI BSVS બેંક ઓફ બરોડા અંતર્ગત કરાર આધારિત ભરતીની જાહેરાત આવી છે। કરાર આધારિત ભરતીમાં જે પણ ઉમેદવારો વડોદરાના વતની છે અને ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે તેમના માટે લઈ આવ્યો છું ઓફિસ આસિસ્ટન્ટની ભરતી અંગેની અપડેટ। ટોટલ 2 જગ્યાઓ ઉપર ભરતી આવી છે, એક અકાઉન્ટન્ટ માટેની અને એક એડમિન વર્ક માટેની। આ પોસ્ટ માટે લાયકાત તરીકે ગ્રેજ્યુએટ જેમ કે BSW BA BCom સાથે કોમ્પ્યુટરના જાણકાર હોવા જરૂરી છે। મૂળભૂત એકાઉન્ટિંગની જાણકારી હોવી જોઈએ। બોલાતી અને લેખિત પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં બોલતા અને લખતા આવડતું હોવું જોઈએ। હિન્દી અંગ્રેજીમાં પ્રવાહિતા એક વધારાની લાયકાત હશે। MS ઓફિસ વર્ડ અને એક્સેલ ટેલી અને ઇન્ટરનેટ નિપુણ હોવું જોઈએ। સ્થાનિક ભાષામાં ટાઈપ કરવાની કુશળતા જરૂરી છે, જ્યારે અંગ્રેજીમાં ટાઈપ કરવાની કુશળતા એ વધારાનો ફાયદો ગણાશે। દોસ્તો, એજ તમારી 22 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। પગાર 14,000 રૂપિયા પ્લસ ₹1,000 ટ્રાન્સપોર્ટેશન માટે આપવામાં આવશે। એમ થઈને ટોટલ 15,000 રૂપિયા સેલરી મળશે। નોંધ વાંચી લઈએ તો ઉંમર જાહેરાતની તારીખને આધીન રહેશે। અરજીપત્રક 7 મે 2024 સુધીમાં નીચે જણાવેલ સરનામે મોકલી આપવાનું રહેશે। અરજી મોકલવાનું સરનામું બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS બરોડા RSETI વડોદરા, ખોડિયારનગર 4 રસ્તા પાસે VIP રોડ વડોદરા। ઈમેલ એડ્રેસ પણ આપ્યું છે। કોઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। અપડેટ ગમી હોય વિડીયોને એકવાર દોસ્તો જરૂરથી લાઈક કરી આપજો।